વિકાસભાઈ, આજે ત્રીજો દિવસ છે ગંભીરા બ્રિજને કલેપ્સ થયે અને આ ત્રીજા દિવસ પછી જ્યારે 21 ગુજરાતના નાગરિકોના અપમૃત્યુ થતા હોય, હજી પણ 2 લાશ શોધી રહ્યું હોય સરકારી મશીનરી, ત્યારે હું સંપૂર્ણપણે કહેવા માંગીશ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી તમામ મૃતકોને હું હાથ જોડીને મહાદેવને પ્રાર્થના કરીને શ્રદ્ધાંજલિ પાઠવું છું. સાથે સાથે જે ગ્રામજનોએ, જે ગ્રામના યુવાનોએ, યુવાન વીરોએ આખી રાત ઊભા રહીને આ લાશો બહાર કાઢવા માટે જે મદદ કરી છે, એ આજુબાજુના ગામના હું યુવા વીરોને સેલ્યુટ કરવા માંગુ છું. તમે જો વિચારો વિકાસભાઈ કે આ ભારતીય જનતા પાર્ટી ડિઝાસ્ટર હતું, આ મેન મેડ ડિઝાસ્ટર નતું, આ બીજેપી મેડ ડિઝાસ્ટર હતું. આ એક્ટ ઓફ ફ્રોડના કારણે ગુજરાતમાં માત્ર ગંભીરા બ્રિજ નહીં, 2007 થી 2025માં આવા 25 થી વધુ બ્રિજો તૂટ્યા છે, પણ સરકારની કોઈ જવાબદેહી નક્કી નથી થતી. અમારા વિરોધ પક્ષના નેતાએ 2022માં લેટર લખેલો આજ આરએનબી ડિપાર્ટમેન્ટને કે આ જે બ્રિજ પાદરા ખાતેનો છે ગંભીરા બ્રિજ, એની મરમ્મત કરાવો સરકાર ના માની. 2023માં લેટર લખ્યો લીડર ઓફ ઓપોઝિશને, સરકાર ના માની. 2023માં મેં જાતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેટર લખેલો કે વડોદરાના અંતર્ગત જેટલા પણ બ્રિજ છે એના સેફટી રિપોર્ટ, એના સ્ટ્રક્ચરલ ઓડિટ રિપોર્ટ તમે પબ્લિક કરો, સરકાર ના માની. હું માનું છું કે એમને કોંગ્રેસ સાથે પ્રોબ્લેમ છે, હું માનું છું કે એમને વિરોધ પક્ષ સાથે પ્રોબ્લેમ છે, પણ ત્યાંના સ્થાનિક નાગરિકોની વાત તો માનવી હતી. એમને તમને ખોબા મત ભરી આપીને 162ની બહુમતીમાં બેસાડ્યા છે. એનાથી પણ આગળ તમને કહું વિકાસભાઈ, શરમની વાત જો, ગુજરાત હાઈકોર્ટે 2023માં સુઓ મોટો કરેલો આ બ્રિજોની, ગુજરાતના તમામ બ્રિજોની હાલત વિશે. ગુજરાત સરકારે 25 જાન્યુઆરી 2023માં એક રિપોર્ટ એફિડેવિટના માધ્યમ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સબમિટ કરેલો અને એમાં ચોખ્ખું કહેવામાં આવ્યું હતું કે અર્બન ડેવલપમેન્ટના અંતર્ગત આવતા 161 બ્રિજ, મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદરમાં આવતા 348 બ્રિજ અને નગરપાલિકાની અંતર્ગત આવતા 131 બ્રિજ, જે પણ બ્રિજનું માઇનોર કામગીરી, મેજર કામગીરી બાકી છે, એ સરકાર હાઈકોર્ટ નિશાનભાઈ બધું બરાબર છે, પરંતુ આમાં બીજું તમને નગ્ન સત્ય એ પણ કહું કે આ નિશાનભાઈ એકલા ગંભીરા બ્રિજની આ વાત નથી, ગુજરાતભરના બ્રિજની વાત છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે, ને એમાં એની પાછળ જે કોન્ટ્રાક્ટ હોય છે કોની પાસે હોય છે? મોટા ભાગના રાજકીય નેતા પાસે હોય છે. સત્તા પક્ષના લોકો પણ આવી ગયા, વિપક્ષના લોકો પણ આવી ગયા, એ પણ ધરાવે છે કોન્ટ્રાક્ટર, એ પણ એમની પાસે કોન્ટ્રાક્ટ હોય છે. અને શું એ લોકો ખાયકી નથી લેતા? અરે વિકાસભાઈ, આ બ્રિજના કોન્ટ્રાક્ટમાં નિશાંત રાવલ બી હોત ને જેલના સળિયાની પાછળ મૂકો ને, એ તો સરકારનું કામ છે. મોરબી બ્રિજ તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ આવું ચાલે છે. જો અગ્નિકાંત તેરી બી ચૂપ ઓર મેરી, તમે માનો જો નિશાંતભાઈ નું નામ લઈને પણ તમે એ સ્વીકારો કે આવી સ્થિતિ આપણા ગુજરાતમાં આવી થઈ ચૂકી છે કે ભલે તમારે મીડિયા પર કે વિધાનસભામાં સામ સામે લડવાનું, પણ પાછલા બારણે જોડે પાર્ટીઓ કરવાની, જોડે જમવાનું, ને આવા કોન્ટ્રાક્ટની લેવડ દેવડ પણ કરવાની, પૈસા પણ લઈ લેવાના. આ સ્થિતિ છે આપણી. વિકાસભાઈ, તમારે મને સાંભળવો પડશે વિકાસભાઈ, હજી બોલો, તમારે મને સાંભળવો પડશે. પોતાનો મુદ્દો મૂકવાનો અધિકાર છે. 30 વર્ષથી સરકાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નહેરુજીની કે રાહુલ ગાંધીની સરકાર નથી. એટલે જવાબદેહી ગુજરાત સરકારે નક્કી કરવાની. ગુજરાત સરકાર મનરેગા કૌભાંડમાં કોઈ પણ નેતાઓ પર, કોઈ પણ પાર્ટીના નેતાઓ પર કાર્યવાહી કરે છે. અમે એના ઉપર ક્યારે વિરોધ નથી કર્યો, અમે સરકારમાં હા પુરાઈએ છીએ, પરંતુ અમારા કાન થાકી ગયા ઇનોગ્રેશન સાંભળીને કે 100 કરોડનો બ્રિજ બને છે, મુખ્યમંત્રી આવે છે, 200 કરોડનો બ્રિજ બને છે, પ્રધાનમંત્રી આવે છે, મેન્ટેનન્સ શબ્દ ક્યારે સાંભળવા મળશે વિકાસભાઈ? અમારા કાન થાકી ગયા કે તમે 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, તમે મોરબી બ્રિજ તૂટ્યો, તમે એક અધિકારીને સસ્પેન્ડ કર્યો, તમે ટર્મિનેટ ક્યારે કરશો? ટર્મિનેટ શબ્દ ક્યારે સાંભળવાનું મળશે ગુજરાત સરકારને? ગુજરાતને મોડેલ પ્રસ્તુત કોણે કર્યું છે? અમે કર્યું છે. ગુજરાતને મોડેલ પ્રસ્તુત ભારતીય જનતા પાર્ટીની સરકારે આખા દેશમાં કર્યું છે. પ્રધાનમંત્રીજી સંસદમાં બોલેલા કે અમે સ્પેસ ટેકનોલોજીના માધ્યમથી રોડ બનાવ્યા છે. આવી સ્પેસ ટેકનોલોજીના માધ્યમથી રોડ બને છે ગુજરાતમાં, આવી સ્પેસ ટેકનોલોજીના માધ્યમથી બ્રિજ બને છે. તમે સ્વીકારો છો ખરા, તમે સ્વીકારો છો કે મૂળ આમાં ભ્રષ્ટાચાર છે, અને કેટલાક એવા ભ્રષ્ટ, હું કોઈ રાજકીય પક્ષની વાત નથી કરતો, કેટલાક એવા ભ્રષ્ટ નેતાઓના હાથમાં જ આ બધી સિસ્ટમ છે, એના કારણે ચાલે છે અને બધું ચાલ્યા કરે છે. આપ સ્વીકારશો? ભાજપ કોંગ્રેસ ભૂલી જાઓ.
વિકાસભાઈ, હું કોઈ ભાજપ કોંગ્રેસ માટે આવ્યો નથી. હું અહીંયા ગુજરાત સરકારની વાત કરવા માટે આવ્યો છું. હું અહીંયા ભારતીય જનતા પાર્ટી શાસિત મેજોરિટી વાળી ગુજરાત સરકારની વાત કરવા માટે આવ્યો છું. હાઈકોર્ટે જે સંજ્ઞાન લીધું છે, હાઈકોર્ટે 2023માં કીધેલું છે, ઓર્ડર કરેલો છે ગુજરાત સરકારને કે તમે જે રિપોર્ટ સબમિટ કર્યો હોય તમામ બ્રિજ રિપેર થવા જોઈએ. તમે જે બ્રિજ 2024માં રિપેર કરો છો એ રિપેર થયા પછી પણ આવી રીતે તૂટી જાય અને ત્યારે મુખ્યમંત્રી મને લાગે રહ્યું છે બધું રામ ભરોસે ચાલી રહ્યું છે, બધું જ રામ ભરોસે ચાલે છે, જેમનું તેમ. શ્રદ્ધાજી,